સર કાંઈક તો બોલો, પછી એમ કે બ્લોગ બનાવવા. અને આ ભાઈ બાજુમાં અમારે ડિસ્ટર્બ કરે છે. બ્લોગમાં તો બોલવા મન. તમે બે શબ્દ તો બોલો. હું બોલું આ સ્ટાર્ટ કરવાના પડે ડેઈલી બ્લોગ. આ મારા સર છે, આના થકી હું અહીંયા હું. આ ન હોય તો હું કઈ નથી. અને આ ભાઈ એ ભાઈ આ એક ખાંગડું બા છે. બે શબ્દ લાઈક કરો, ફોલો કરો અને ઘર ભેગા થાવ. તમારે એ સર સર પણ એમાં મથા જ કરે મારે ક્યાં જવું? એમને આ વખતે અવોર્ડ મળવાનો છે. હેર એવોર્ડ હેરલાઇન એવોર્ડ ગોઝ ટુ હિરેનભાઈ જોડિયા. જોડીએ કે જાડિયા? જોડિયા, આમ જોડીએ. યસ. આ અમારો સ્ટાફ છે, તમે જોઈ શકો છો. અમે કંટાળી ગયા છીએ સ્ટાફથી, એ કહેતા જાઓ. અને હા બોલ નાખો, જોયું હોય તો. હું પણ બોલું. લે એવું બોલે એમાં. બોલો હું અમારા શોરૂમમાં પાછી 2 ચાકાંડીઓ છે. બે એક એમાંથી 2 થઈ, આમાંથી 1 થયા, એમ કરીને 5 થઈ. જોયું અમે. અને નીચે હે 2-3 એ ઢાળ્યું. એ શેઠાડ્યું નથી, ભાઈડા છાપ છે. કિરણ સર બે શબ્દ. શું બે શબ્દ બોલો? લે એવું બોલે એમ. કેમ બોલાય? એ વેફર કિરણ સર બટેકાની વેફર. મેડમે દીધી છે. બીજાના પૈસાની. બીજાના પૈસા ને આજે શું સોમવાર રહ્યા હી મેડમ? જે હું તમને ખવડાવું. ના મારા આવે. હિરેન સર ને વેફર બહુ વાલે. ઈ વેફર હોય તો બીજું કઈ ન માને. એ સાચી વસ્તુ. બરોબર ને? સાચું સાચું રાઈટ યાર. દેખાડો આમ વેફર. આવી જ રીતે મોત કરતી રહેવાની. પછી ભલે હપ્તા ભરવાનું થાય. પણ વેફર તો ખાવાની. બરોબર ને? ના એ ઓકે, આમ કરી દો લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું. અને શેર. હા યા ઓકે, ખાવ તો ખરેક ટુકડો એટલે લાગે તમે ખાવ હોય. એકાદો લઈ લે. લઈ લો. એક ને 2 લો. ખાવ. હિરેન સરે વેફર ખાઈ લીધી છે. હિરેન સર ને હજી વેફર ખાવામાં થોડીક રસ છે તો ફરી વાર વેફર ખાવાનું ચાલુ કર્યું છે. પાણી પીશે ત્યારે હું તમને બતાવી એ અલગ સેક્શનમાં. પણ અત્યારે હાલ વેફર ખાય છે. દાંત તો કાઢો. બરોબર, વેફર લઈ આવ્યા. અને હિરેન સર આવી જ રીતે અમને ઘરની જેમ રાખે ઓફિસમાં. એનો ભલે અત્યારે લાખ પગાર રહ્યો પણ એ કઈ બોલે નહીં એમ કે ભાઈ નોર્મલ એનું કામ તો ચાલુ થયું. વેફર ખાતા ખાતા એનર્જી લીધા કરે. હું વચ્ચે હિરેન સરે કાગળ નાખીને પ્રિન્ટ કાઢે છે. હવે તમે જોઈ શકો છો કે એના હાથેથી કઈ રીતે પ્રિન્ટ નીકળે. જો આવી નીકળે, અમારા હાથે આવી ન નીકળે. બરોબર ને? હિરેન સર, તમે કઈ કહેવા માંગશો અમારી પ્યારી જનતાને? ના કાઈ નહીં. તો થોડુંક એક ઘોટો પી લે તો બધાને શાંતિ હતી છે કે પી લીધું. અમે હિરેન સર માટે સ્પેશિયલ બિસ્કટની લાવ્યા છે, પાણીની બોટલ. આ એડવર્ટાઈઝ ન કરાય. ગામમાં પણ મળતી નથી. જે ગામના લોકો ફેંકી દે ને એને અમે અહીંયા લાવીએ. જો ડોકેટ તૈયાર કરી નાખ્યું છે ને એને આપ્યું છે પછી સર, મોટા સરને. ને હવે હિરેન સર લગભગ મને એવું લાગે પાણી પી કાંઈ એકાદું ખાશે. જાને સાહેબ, એ ભાઈ પાણી તો પીવો. લોકો રાહ જોયા કે યારે પાણી પાણી પીવડાવવું પર આવ્યો. ખાલી ઢાંકણું ખોલીને મોઢે રાખો તો શાંતિ દીજે કે નહીં. આપણે હિરેન સર ને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ની જેમ કરવાનું છે. હિરેન સર ને ઉધરસ આવી રહી છે. જોઈ રહ્યા છો, તમે જોઈ રહ્યા છો. કેમ ઇન્ટરવ્યુમાં એક કોકા કોલાની બોટલ હેઠે મૂકી દીધી, સ્ટોક એ રીતના આપણે હિરેન સર ને પાણીની બોટલ આપી સ્ટોક હોવો જોઈએ. એટલે આનો સ્ટોક ઊંચો વળાવવાની વાત આનો સ્ટોક હોવો જોઈએ પેલા. એક ઘૂંટડો ભલે એક ઘૂંટડો
શાંતિ થઈ જાય એમ પબ્લિક ને એમ થાય કે પછી તમારું શું થયું હશે પછી મારા રિવ્યુમાં શું મારી થયું પાસે પાણી પડ્યું હોય બોટલ. તો ઈ પીવો પણ પીવો હા, એ ઘરનું પી લે. જો એ ઘરની બોટલમાંથી પાણી તમે જોઈ રહ્યા છો પ્રાઇવેટ જગ્યાએ મૂકેલું પાણી અને આ પાણી લગભગ આપણે વિરાટ કોહલી થી જે પાણી પીવે એનાથી મોંઘું છે જો તમે બોટલ જોઈ શકો છો પ્રીમિયમ બોટલ પ્રીમિયમ બોટલ અને હિરેન સર આમાંથી પાણી પીશે પીવો તો ભાઈ ને હિરેન સર ને અહીંયા જો આજે કપડા ધોયા નથી થોડોક ડાઘો પડ્યો હોય પણ વાંધો નથી કારણ કે ઈ તો હું સાફ કરી દઈ કારણ કે હું એનો આશિષ હવે હિરેન સરે ઢાંકણું ખોલ્યું તમે જોઈ રહ્યા છો ઢાંકણું કઈ રીતે ખુલાય બંધ કર હવે.